તમે ગમે એવા માંદલા ગયા હો ને ત્યાંથી આવો એટલે ફ્રેશ થાય, બધા રોગ ગાયબ થઈ ગયા. તો એ યમુનાજીને અમે માં કહીએ છીએ. દુનિયામાં બધાય દીકરા ને દીકરીઓ હોય, પણ મારા ઘરમાં મારા પેટથી જે આવ્યા હોય ને એ જ મારા દીકરા ને એ જ મારી દીકરી. એમ અમારા યમુનાજી વૈષ્ણવના માં છે. આટલા બધા છે એની અમને કાંઈ ખબર નથી. તો મોદીજીને એટલી જ વિનંતી કે અમારા યમુનાજીને અમે તમને કંઈ હારા કરીને કહેવા નથી કહેતા, અમારા હતા એવા પાછા આપો. વિશુદ્ધ હતા, વિશુદ્ધ આપો. બગાડ્યા છે તમે લોકોએ, એટલે સુધારવું તમારે પડશે. હવે કેમ ફેક્ટરીવાળા નથી બંધ કરતા પાણી, કે કેમિકલ છોડવાનું બંધ નથી કરતા? શું એ લોકોની સત્તા એટલી બધી છે કે પ્રાઇમ મિનિસ્ટરને ગૃહમંત્રી કરતા એ લોકો આગળ છે? ના, એવું તો ન બને. જે સિંદૂરનું ઓપરેશન કરીને રગડી નાખી, નીચી મુંડી કરાવી દીધી પાકિસ્તાન, એ આ ફેક્ટરીવાળા શું કરી લેવાના? અરે એક લાલ આંખ કરવાની જરૂર છે. એક આંખ બતાવી દો ને. નાના મોઢે મોટી વાત કહેવાય ગઈ હોય તો ક્ષમા કરજો. આ મારી વાત નથી, આ 5-25 વૈષ્ણવની વાત નથી, આ અમારા વૈષ્ણવ સમાજની વાત છે. અને અમારી હૃદયેશ્વરી, અમારી પ્રાણેશ્વરી, અમારી દિનતેશ્વરી, અમારા પ્રભુની ચતુર્થ પ્રિયા, વ્રજવાસીનું જીવન પ્રાણ અને અમારું સર્વસ્વ. અમે 12 મહિને 2-4 વાર જઈએ ને તો અમે વ્રજમાં જઈએ છીએ એમ ઓછું કહ્યું, અમે યમુના પાન કરવા જઈએ છીએ. કયું યમુના પાન? આ કેમિકલવાળું, આ ગંદકીવાળું મારવાલા? ના. આખી દુનિયામાં જે ભારતનું નામ છે એમાં અમે તો એક બિંદુ જ માગીએ છીએ, અને અમને વિશ્વાસ છે કે મોદીજી અમારા માટે, યમુનાજી માટે, અમે જન્મ જન્મના તરસ્યા, તમે મન મૂકીને વરસ્યા. અમે જન્મ જન્મના તરસ્યા, તમે મન મૂકીને વરસ્યા. તમે મન મૂકીને વરસો. અમે માગ્યો ખોબો ને તમે આપ્યો સાગર. અમે માગ્યો ખોબો, તમે આપ્યો સાગર. ખબર નહીં, પણ મોદીજીની વાત આવે ને તો અમને ખબર છે કે એમની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ કોઈ શબ્દ છે જ નહીં. તો આવી ક્ષુલક બાબતમાં કેમ અમારું કાંઈ ચાલતું નથી? કેમ અમે પાછા પડીએ છીએ? અમને ઘણા સંભળાવી જાય, તમારે યમુનાજીને કાંઈ થયો કે નહીં? પછી અમે એવો જવાબ નથી આપતા કે નથી થયું. અમે એમ કહીએ છીએ થઈ જશે. એ મોદીજી તમારા ઉપરનો વિશ્વાસ છે. આટલા વર્ષમાં તમે ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા, ભારતના વડાપ્રધાન થયા. આજે તમે કેટલી યોજનાઓ, લાડકી બહેનો હોય કે પેન્શનરો હોય કે આવાસ યોજના હોય કે ખેડૂતો માટેનું હોય કે કાશ્મીરના સળગતા પ્રશ્નો હોય,
કે ઓલા રોહિંગ્યાને કાઢવાના હોય જે કોઈની હિંમત ન હોય. હવે નાની નાની બાબતને તમે ધ્યાનમાં રાખીને બધું મસ્ત કરી દીધું. તો અમારે યમુનાજીનું બસ અમારું આ એક સ્વપ્ન છે, આ એક અમારો મનોરથ છે. અમારી યુવા પેઢી, અમારા બાળકો આપણે વર્ષો નહીં, જન્મો સુધી યાદ કરશે કે મોદીજી હોય નહીં અને યમુનાજીનું પાન કરવાનો આવો આનંદ ન હોય. તો હવે અમે મનોરથ લઈને જઈએ કે અમે યમુના પાન કરવા જઈએ છીએ, ત્યારે અમારા યમુનાજી શુદ્ધ હોય એવી આપને વિનંતી. યમુનાજીનું આવે ને ત્યારે મને ખબર નથી પડતી કે પણ યમુનાજી આપણા બધાના છે. બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે તનુ નવત્વનું દાન કરે છે. આ જ દેહ પણ પ્રભુને લાયક બનાવે છે, અને લીલામાં જઈએ ત્યારે નવતનુ નવત્વનું ધ્યાન કરે છે. નવો દેહ પ્રભુને ગમે એવો કરીને. આ અમારી શ્રદ્ધા છે. વાત કરતા હતા શાસ્ત્ર, શસ્ત્ર અને સ્નેહ. તો શસ્ત્ર યુદ્ધમાં ત્યાં શાસ્ત્ર કામ ન આવે. હાલો હું ઉપદેશ આપું, ના, ત્યાં તલવાર જ જોઈએ, ત્યાં ભાલા જ જોઈએ. એ તો બધું હવે ગયું. હવે તો એ મશીન ગન ને તમે જુઓ તો બધું મજા પડી જાય. તો શસ્ત્ર હોય ત્યાં શાસ્ત્ર ન ચાલે, પણ જ્યાં શાસ્ત્રની જરૂર હોય ત્યાં શસ્ત્ર ન ચાલે. શાસ્ત્રાર્થ થતો હોય ત્યાં તલવાર લઈને ન જવાય ઉઘાડી. રાજા એમ ન કે હાલો કરો મારી યારે, શું કરે તારી યારે ભાઈ. તો જ્યાં જ્ઞાનની વાતો હોય, ધર્મની વાતો હોય ત્યાં શાસ્ત્ર. જ્યાં યુદ્ધની, ધર્મ અને અધર્મની વાતો હોય ત્યાં શસ્ત્ર. પણ જ્યાં પ્રેમની વાતો હોય ત્યાં સ્નેહ. આપણા ઠાકોરજી આપણે દેખાવડા છીએ એટલે નથી આવ્યા. આપણામાં કઈ અવગુણ છે એટલે નથી આવ્યા. આપણે બહુ ભણેલા છીએ એટલે નથી આવ્યા. આપણા પ્રભુ આપણા પ્રેમને વશ થઈને આવ્યા છે. અને એમાં મોટી ઓળખાણ વલ્લભની છે. ઠાકોરજીને ઓળખતા હતા, ઠાકોરજી આપણને નહોતા ઓળખતા. વલ્લભે કીધું પ્રભુ અહીંયા પધારવું પડે, અને વલ્લભનું માન્યા વિના પ્રભુ રે નહીં. તો આપણે નથી શાસ્ત્રની જરૂર કે નથી શસ્ત્રની. હા, શાસ્ત્રની જરૂર મહાત્મા જ્ઞાન સુધીની છે. વલ્લભે કહ્યું મહાત્મા જ્ઞાન ક્યાં સુધી? સુદૃઢ સ્નેહ. વાતને વિરામ આપીએ. આજે ખબર નહીં પણ યમુનાજી એવા યાદ આવ્યા. બહાર બેઠા હતા ને હિંચકો ચાલતો હતો. કોયલ આવીને કુહુ કુહુ કરવા માંડી, અને એવું બોલે સરસ. અને ઓલી દેવ ચકલીઓ પેલા પીળા ફૂલ ઉપર આવે ને જાય. તો યમનાષ્ટક યાદ આવ્યું કે બધા વૃક્ષો હતા, એના ફૂલ યમુનાજીમાં પડતા હતા અને સુગંધ છૂટતી હતી. એ દ્રશ્યનો વિચાર કરતા કરતા અંદર આવી. શું બોલી છું મને ખબર નથી. કાંઈ વધુ પડતું બોલાઈ ગયું હોય તો એ ભૂલ મારી છે, પણ મારા યમુનાજી માટે તો હું બોલીશ. એમ નહીં, આપણે આપણી મા માટે નહીં બોલીએ તો કોણ બોલશે? મને તકલીફ થાય તો મારો દીકરો જ મારી ભેગો આવે ને દવાખાને, બાજુવાળાને કહેવાય તું લઈ જા.
ગાડી બગડી હોય તો તેડવાને મૂકવા દીકરો આવે, બાજુવાળા નો કહેવાય. તો આપણે તો આપણા યમુનાજી યાદ આવે એટલે બોલ્યા વિના રહેવાતું નથી. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. જો વ્રજને યાદ કર્યું, ગોવિંદ ઘાટને યાદ કર્યા, વૃક્ષોને યાદ કર્યા અને યમુનાજી અને વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વલ્લભાધીશ વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. નંદગાંવનું અનુસંધાન. અત્યારે આપણે મોતીકુંડની લીલા. આ લીલા આપણે બધાય જાણીએ છીએ. ઠાકોરજી અને રાધાજીના પ્રેમની વાતો બરસાનામાં ખબર પડી ગઈ. હવે ઠાકોરજી સાવરા, રાધાજી રૂપાળા. બરસાનાના રાજા વૃષવાનજી, નંદ બાવા ગાયોના ગોવાર. ઠાકોરજી જ્યાં ત્યાં ચોરી કરે, માખણની બીજી શેની નહીં. ચિત્તચોર, મારા તે ચિતડાનો ચોર રે મારો સાવરિયો, એ ચિત્તચોર. આ ચોર એવો ને, ઓલા ચોર કોઈનું ધ્યાન ન હોય ત્યારે નજર ચૂકવીને ચોરી કરે. આ ચોર એવો નજર મિલાવીને ચોરી કરે. એટલે કીર્તિજીએ વૃષભાનજીને કહ્યું, સાંભળો છો, આ ઓલા ચોર નંદ બાવાના ઓલા શ્યામ છોકરા રે આપણી રાધા મોહિત થઈ છે. હવે સાપ મરે ને એને લાકડી ભાંગે ને એવું કાંઈક કરવું પડે. વૃષભાનજી કે તમે કયો. એક કામ કરીએ. કે શું? એ લોકો છે ગાયોના ગોવાળ. એટલે એ લોકો પાસે ગાયો વધુ હોય. નંદ બાવા પાસે 9 લાખ ગાયો છે. ખેતીનો ધંધો. અને આપણી રાધા કુંવરી, એટલે એ બેયનો મેળ તો પડે જ નહીં. એટલે આપણે એક કામ કરીએ, સામેથી માગું લઈને જઈએ, સાચા મોતીની માળા લઈને જઈએ કે ભાઈ અમે રાધાનું માગું કરવા આવ્યા છીએ. એટલે વૃષભાનજી કે સ્વીકારી લે. તો એ કે હજી આખી વાત તો સાંભળો મારી. એ કે શું? એ કે સાચા મોતીની માળા લઈને જઈએ કે માગું કરવા આવ્યા છે, પણ અમારામાં એવો રિવાજ કે અમે જે આપીએ ને એનાથી ડબલ તમારે પાછું અમને આપવું પડે. હવે આપણે મોતીના માળા છે ને બધું લઈને જાય, ડબલ માગીએ. હવે એ લોકો તો ગાયો ચરાવવાવાળા છે, એની પાસે આવું કાંઈ હોય? એટલે એ લોકો ના પાડશે કે ભાઈ અમારે આ સગાઈ મંજૂર નથી. એટલે સાપ મરે ને લાકડી ભાંગે ને. અને રાધાને એવું ના થાય કે જો આપણે નક્કી કરવા જાય એટલે સૌથી રાજી રાધા થશે કે મારા મા બાપ કેટલા સારા જ છો. વૃષભાનજી કે કેવું પડે, તમારે જ રાજ કરવું જોઈએ. કે આવ્યા રથમાં, દૂરથી રથ આવતો જોયો. ગામમાં બધાએ છે નંદબાવ. વૃષભાનજીને કીર્તિજી આવ્યા રથમાં. એ કે મળવા ન આવે આમ તો. એ કે પણ કેમ આવ્યા ખબર નહીં. ભલે ને મહેમાન તો અતિથિ તો નસીબ હોય એને ઘરે આવતા. પેલા મહેમાનનો અતિથિ કહેતા.
એની આવવાની તિથિ નક્કી ન હોય, ટાઈમ નક્કી ન હોય, તારીખ ન હોય. ઓચિંતા ના આવે. પહેલાં ક્યાં ફોન હતા કે ક્યાં મોબાઈલ હતા? નીકળે ઘરેથી ને આવી જાય. આવકારો દીધો ને રાજી થયા ને